मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દ્વારકા ભૂમાફિયા માટે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી। દ્વારકાના વરવાડા વિસ્તારમાં આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલને મોટો ફટકો। દ્વારકા એસડીએમ દ્વારા સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ ડિમોલેશન કરવા આદેશ આપવામાં આવ્યા। આજે વહીવટી તંત્ર દ્વારા હોટેલને સીલ કરવામાં આવી। હોટેલને દ્વારકા કોર્ટે પણ થોડા દિવસો પહેલા આપ્યો હતો મોટો ફટકો। પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ 15 મુજબ અન્વયે આરોપીઓને સમન્સ ઇસ્યુ કરાયા હતા। એટલું જ નહીં, ફોજદારી કેસ રજિસ્ટરે કેસ નોંધવા પણ અદાલતે હુકમ કર્યો હતો। દ્વારકાના એસડીએમ અમોલ આવતી દ્વારા આ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ તાત્કાલિક બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો। હોટેલને ડિમોલેશન કરવા પણ આદેશ આપવામાં આવ્યો। એટલું જ નહીં, હોટેલની બાજુમાં ચાલી રહેલ ગેરકાયદેસર તમામ તાત્કાલિક બંધ કરવા આદેશ કરાયા। આ હોટેલ તેમજ હોટેલના માલિક વિરુદ્ધ અનેક પ્રશ્નો ઉપજાવી રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી। આ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલમાં સરકારના નિયમ મુજબ ફાયર સેફ્ટી નથી। બાંધકામ CRZ પર્યાવરણ સુરક્ષાના નિયમો વિરુદ્ધ છે। બાંધકામ મંજૂરી રહેણાંકની છે અને બિનખેતી રહેણાંક હેતુનું છે, તો સિવાય પણ અનેક સરકારી નિયમો વિરુદ્ધ ચાલતી હોટેલને સીલ કરવામાં આવી। પ્રાંત અધિકારી શ્રી દ્વારકાના હુકમ મુજબ ધ સ્કાય કમ્ફર્ટ હોટલમાં સીલ કરવા સૂચના મળેલ હતી। જે મુજબ વરવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મામલતદાર શ્રી દ્વારકાની અધ્યક્ષતામાં હોટલ સીઝ કરેલ છે। આગળની કાર્યવાહી હવે એ લોકો કોર્ટમાં જે રજૂઆત કરે અને જે નિર્ણય આવે એને આધીન પ્રાંત સાહેબ જે હુકમ કરે એ પ્રમાણે કરવાનું રહેશે। હોટલમાં ફાયરની જે સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ જોઈએ। ફાયર અત્યારે ફરજિયાત હોય છે બધી હોટલમાં। એ ફાયરની એની પાસે સુવિધા કે એનું સર્ટિફિકેટ નહોતું, એટલે પ્રાંત સાહેબે આ હુકમ કર્યો છે ને એ મુજબ આ સીલ કરવાનું। CRZ નિયમોની ખબર નથી, પણ જમીનમાં એમ કે ખેતીની જમીન બિનખેતી થયેલ છે રહેણાંક હેતુ માટે, અને એનો એ વ્યાવસાયિક ઉપયોગ કરતા હતા એવું જાણવા મળેલ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।